નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। આંતરરાજ્ય ચોર ટોળકીના 2 સાગરીત 10 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા। શહેરમાં અવારનવાર ચોરીના બનાવો બન્યા જ કરે છે, ત્યારે ગરફોડ ચોરી કરવામાં મધ્યપ્રદેશના ખારગોનની ટોળકી કુખ્યાત છે। 2 ઇસમો રાજકોટના ગાંધીગ્રામ ખાતેથી ચોરી કરી પરત ફરતા હોય ત્યારે ઉનપાટિયા પાસેથી આરોપીઓને ઝડપવામાં આવ્યા। 10 લાખનો મુદ્દામાલ પણ મળ્યો। 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે પોલીસે કર્યો છે। મધ્યપ્રદેશના ખારગોનના આંતરરાજ્ય ટોળકીના 2 રીઢા ગરફોડ ચોરીના આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જેમાં મોહમ્મદ શકીલ કુરેશી અને નરસિંહ રવજીભાઈ ખણગરની ધરપકડ થઈ છે। સોના ચાંદીના સહિતના ગરફોડ ચોરીના કુલ ₹10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। આરોપીઓ વિરુદ્ધ જામનગર, સુરત, રાજકોટ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દેવભૂમિ, દ્વારકામાં પણ ગુના નોંધાયા છે। રેકી કરીને ચોરી કરતા પોલીસે કહ્યું કે નાસ્તા ફરતા આરોપીઓની યાદી બનાવાઈ, જે અંતર્ગત આરોપીઓને વોચ ગોઠવીને ઝડપી પાડવાની તજવીજ શરૂ કરાઈ છે। આ બંને આરોપીઓ 8થી વધુ ગુનામાં ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ બગીચા કે ચોરીના સ્થળ પર આસપાસ નાનું મોટું કામ કરતા હોય રેકી કરી ગુનાને અંજામ આપતા હતા। હાલ તો રાજકોટ પોલીસને આરોપીઓ અંગેની માહિતી આપવામાં આવી છે અને બાદમાં તેમને સુપરત કરવામાં આવશે। મહેરબાન સુરત પોલીસ કમિશનર સાહેબ તરફથી નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ છેલ્લા ઘણા સમયથી ચાલે છે। એ દરમિયાન અમે અલગ અલગ સ્ટેટમાંથી જે નાસ્તા ફરતા આરોપીઓ હોય, જે સુરત શહેરમાં રહેતા હોય, એની યાદીઓ મંગાવેલ। એ યાદીમાં અહીંના આરોપી એક દસ્તગીર અને નરસિંહ રવજીભાઈ ખણગર 2 આરોપીની ખાનગી બાતમીરાએ તપાસ કરાવતા આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના ખરગોન પોલીસ સ્ટેશનના 3 ગુનામાં વોન્ટેડ હતા, જેમની તપાસ કરતા એ લોકો અત્યારે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી કરી અને પરત આવતા હોય એવી ખાનગી બાતમી મળેલી, જેના આધારે અમે વોચ ગોઠવી એમને ઊન પાટિયાથી 10 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એ આરોપીઓને પકડી પાડેલ છે। ત્યારબાદ એમની સઘન પૂછપરછ કરતા બંને આરોપીઓના વિરુદ્ધમાં જે આરોપી નંબર 1 છે દસ્તગીર, એના વિરુદ્ધમાં એમપીમાં 3 ગુના, રાજકોટમાં 1 અને ધુલિયામાં 1 ગુના તથા આરોપી નંબર 2 નરસિંહ છે એના વિરુદ્ધમાં 8 ગુનામાં વોન્ટેડ આરોપી છે। બંને આરોપીઓના 70ના વોરંટ કઢાવેલ છે અને બંનેને પકડી અને અત્યારે રાજકોટ પોલીસને ઇન્ફોર્મ કરેલ છે। રાજકોટ પોલીસને આગળની તપાસ માટે બંને આરોપીઓને સુપરત કરવામાં આવે છે।